આજ આપણે એક એવું મુખ્ય ઘટક જેને આપણે કેલ્શિયમ કહે છે એ કઈ વસ્તુથી આપણે નેચરલ મેળવી શકીએ છીએ એની હું તમને ટૂંકમાં જાણકારી કરાવીશ. દરેક વ્યક્તિ એ વિચારે છે કે માત્ર દૂધમાં જ કેલ્શિયમ છે, એ અવધારણા ગલત છે. દૂધમાં તો પ્રચુર પ્રમાણમાં કેલ્શિયમ છે, પણ આયુર્વેદ એ કહે છે એવી પણ વસ્તુઓ છે જેમાં દૂધ કરતા 10 ગણું વધુ કેલ્શિયમ છે. એની હું તમને ટૂંકમાં જાણકારી કરાવીશ. કઈ કઈ વસ્તુ કેમ લેવી છે એની હું જાણકારી કરાવીશ, અને અંતમાં તમને એક એવી બોનસ ટિપ્સ આપીશ જેમાં કી સૌથી વધુ કેલ્શિયમ છે, એને કેલ્શિયમનો ખજાનો કહી શકે છે, એને ભંડાર કહી શકે છે. એને કેમ લેવું છે એની પણ હું જાણકારી તમને અંતમાં આપીશ. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. કેલ્શિયમ માત્ર હાડકા અને દાંત માટે જ જરૂરી છે એ ગલત છે. કેલ્શિયમ તો દાંત અને હાડકા માટે તો જરૂરી છે, પણ સંપૂર્ણ શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવા માટે પણ કેલ્શિયમની આવશ્યકતા હોય છે. જ્યારે બીજા અવયવને, બીજા અંગોને કેલ્શિયમની આવશ્યકતા હોય છે, એ હાડકા અને દાંતમાંથી કેલ્શિયમને અવશોષિત કરી અને પોતાની કેલ્શિયમની પૂર્તિ કરી લે છે. હવે કઈ વસ્તુ કેમ લેવી છે? તો નંબર 1 જેને આપણે કેલ્શિયમનો ખજાનો કહે છે એ છે તલ. જમ્યા પછી એક ચમચી ધોરા તલ તમે ચાવીને ખાઈ લેજો. પ્રચુર પ્રમાણમાં એમાં કેલ્શિયમ મળી જશે. બીજા નંબરની વસ્તુ જે કે ટોપરું એટલે નારિયેળ, યા સૂકું યા લીલું. દિવસ દરમિયાન એક મોટો કટકો નારિયેળનો તમે સતત દરરોજ લેજો. પ્રચુર પ્રમાણમાં એમાં કેલ્શિયમ હોય છે. ત્રીજી વસ્તુ કે તમને બે અંજીરને સરસથી ધોઈ રાત્રે તમે એને પાણીમાં પલાળી અને સવારે ઉઠી નેરણે કોઠે તમે એ પાણી પી અંજીરને ચાવીને ખાઈ લેજો. કેલ્શિયમ સાથે એની અંદર અનેક પોષક તત્વો હોય છે જે કે પૂરા શરીરને કેલ્શિયમની પૂર્તિ કરવાના બાદ એનર્જેટિક પણ રાખશે અને તમામ દુખાવા પણ દૂર થશે. ચોથા નંબરની વસ્તુ જેને આપણે સરગવો કહે છે, સરગવો એના પાનનો પાવડર તમે સલાદ ઉપર 1 ચમચી છાંટીને લઈ શકો છો. શાકમાં 1 ચમચી છાંટી સરગવાનો પાનનો પાવડર લઈ નાખીને એ શાકનું સેવન કરી શકો છો. યા સવારે નેરણે કોઠે તમે અડધી ચમચી સરગવાના પાનનો પાવડર અને નાની એકદમ હોય તો 1 ચમચી સરગવાના પાવડરને થોડા પાણીમાં ગોળી નેરણે કોઠે લઈ લેજો. અને સરગવાની જે સિંગ છે જેને આપણે ડ્રમ સ્ટિક કહે છે, 1 સિંગ સરગવાની લઈ નાના નાના કટકા કરી છોલી અને એને તમે થોડું પાણી નાખી અને 1 સીટી કરી લેજો. એની બાદ એનો તમે સૂપ બનાવી એના અંદર મીઠું, થોડું ચાટ મસાલો, ગોળ થોડું નાખવા ચાહો તો નાખી શકો છો. દિવસ દરમિયાન 1 વાર તમે ડ્રમ સ્ટિકનો સૂપ લઈ લેજો. એમાં પણ પ્રચુર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. હાડકા લોખંડ જેવા મજબૂત થશે, આખો દિવસ એનર્જેટિક લાગશે, દુખાવો પણ દૂર થશે. આયુર્વેદ તો એ કહે છે કે સરગવામાં એટલી શક્તિ છે કે 300 પ્રકારના રોગને એ દૂર કરવાની ક્ષમતા રાખે છે. હવે એની બાદ એક હજી વસ્તુ જેને આપણે નાચણી કહે છે યા રાગી કહેવાય છે. રાગીનો લોટ લઈ એના તમે ટેસ્ટી પુડલા બનાવીને નાસ્તામાં લઈ શકો છો. એનો તમે દલિયો બનાવીને લઈ શકો છો. નમકીન દલિયો લઈ લેજો, સુપર ટેસ્ટી બી લાગે અને કેલ્શિયમ પણ એમાં પ્રચુર પ્રમાણમાં હોય. રોટલીના લોટમાં રાગીનો લોટ મળાવીને એને રોટલી કરી લેજો. દૂધમાં રાગીને મળાવી અને એને પણ તમે એમ સેવન કરી શકો છો. એમાં એટલું વધુ પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. થોડા દિવસ તમે લગાતાર આ ઉપાય કરીને જુઓ, તમને પૂરા શરીરમાં ફેર લાગશે. કારણ કે જ્યારે દરેક અંગને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળશે, ઓટોમેટિકલી પૂરા શરીરમાં આપણે એનર્જેટિક લાગશે. હવે અંતની જે બોનસ ટિપ્સ છે એ ટિપ્સ એ છે કે જેને આપણે કેલ્શિયમનો ખજાનો ભંડાર કહે છે. આયુર્વેદ તો એને કહે છે કે આનાથી વધુ દુનિયામાં કોઈ વસ્તુમાં કેલ્શિયમ વધુ નથી, એ છે ચૂનો. તમને કોઈ પણ પાનની દુકાનવાળાના ત્યાં આટલું એક પાઉચ મળી જશે, નાનું પાઉચ લઈ આવી અને એમાંથી ઘઉંના દાણા જેટલો ચૂનો કાઢી ભોજનની અંતમાં થોડી છાશની અંદર મળાવી યા થોડા દાળ ભાતમાં 1 ઘઉંનો દાણો જેટલો ચૂનો મળાવી સરસથી અને એનું સેવન કરી લેજો. યા શાક રોટલીમાં પણ ભોજનના અંતમાં તમને આનું સેવન કરવું છે.
બપોરે એકવાર માત્ર તમે આનું સેવન કરજો. આને યદિ તમે સતત લઈ લેશો, તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ ક્યારેય નહીં થાય. હા, એક વાત જરૂર ખ્યાલ રાખજો, જે લોકોને પથરી છે એ લોકોને ચૂનાનો સેવન બિલકુલ નથી કરવો. હવે આ જે વિડીયો છે એ જાણકારી એટલી મહત્વપૂર્ણ છે એટલે દરેક લોકોને આને શેર કરો. સ્વસ્થ રહ્યો, મસ્ત રહ્યો, ખુશ રહ્યો. ફરી મળીએ.